વિરમગામ માંડલ પાટડી ડોક્ટર એસોસિએશન દ્વારા ડોક્ટરોની સુરક્ષા માટે વિરમગામ સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા વિરમગામ શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટરને સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી રીતે બદનામ કરીને ગુનામાં ફસાવી દેવાની ધાક ધમકી આપીને 4 લાખ ખંડણી માંગવાનો બનાવ સામે આવ્યો હતો. અને આવા અનેક કિસ્સાઓ દવાખાનામાં દર્દીઓના સગા દ્વારા હોસ્પિટલમાં ભાંગતોડ કરવી, ડોક્ટરો સાથે ખરાબ વર્તન કરવું, આવા અવારનવાર જે રીતે બનાવો બની રહ્યા છે ત્યારે ડોક્ટરોમાં ભયનો માહોલ છવાયેલો છે. તેના અનુસંધાને વિરમગામ અને માંડલ દસાડા પાટડીના તમામ ડોક્ટરો દ્વારા વિરમગામ સેવા સદન ખાતે મામલતદારશ્રીને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સરકાર દ્વારા ડોક્ટરોને સુરક્ષા આપવામાં આવે તેવી આ એસોસિએશને રજૂઆત કરી હતી. વિરમગામ તાલુકા અને માંડલના જે ડૉક્ટરો આવ્યા છો, શું રજૂઆત હતી મામલતદાર? વિરમગામના તમામ ડૉક્ટરોની વર્ષોથી એક રજૂઆત છે, પણ અત્યારે ખાસ રજૂઆત છે કે વિરમગામના ઘણા બધા ડૉક્ટરો પર વારંવાર હુમલા થાય છે અને એમને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની કોશિશ થાય છે. ડૉક્ટરો પાસે સિરિયસ પેશન્ટો પણ આવવાના અને એમાં બધા જ પેશન્ટને સારું થાય એવું જરૂર વિના કે કોઈ સાબિતી વિના ડૉક્ટરને બદનામ કરીને સોશિયલ મીડિયામાં ગમે તેમ લખીને એમની પાસેથી પૈસા વસૂલ કરવા અથવા તો તોડફોડ કરવી, મારામારી કરવી, એ અમારો અત્યારે મેઇન વિરોધ છે. કારણ કે વિરમગામના આ 5મો ઇન્સિડન્સ છે કે આવું બન્યું હોય અને એમાં ડૉક્ટરો પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવી હોય, એમને ધમકાવવામાં આવ્યા હોય, ઇવન એમને મારવામાં આવ્યા હોય. એટલે આ લોકલ પ્રોબ્લેમ છે પણ બહુ અગત્યનો છે અને આવા સંજોગોમાં ડૉક્ટરો પછી કેવી રીતે પ્રેક્ટિસ કરશે? સિરિયસ પેશન્ટોને તો ડૉક્ટરો પછી બધા સિવિલ હોસ્પિટલ કે અમદાવાદ રિફર કરશે અને અહીંની જનતાને જે ડૉક્ટરોનો એમની એફિશિયન્સીનો લાભ મળવો જોઈએ નહીં મળે. અત્યારે આ જમાનામાં અદ્યતન સાધનો અહીં અવેલેબલ છે. અમારા બધાની તો એક ઈચ્છા છે કે વિરમગામનો કોઈ પણ પેશન્ટ અમદાવાદ ના જાય, નહીં તો એ સાણંદ સુધી પહોંચી ના જાય. હાર્ટ એટેકનો પેશન્ટ 10માંથી 4-5 બચે, 4-5 ન પણ બચે. હવે જો અમે જવાબદારી લેવા ના માગીએ તો એ સાણંદ સુધી પણ ન પહોંચે. એટલે ડૉક્ટરો એક સારી ભાવનાથી તમામ દર્દીઓની સેવા કરે છે, પણ સામે એમને નાની મોટી વાતમાં સોશિયલ મીડિયા ઉપર બદનામ કરવામાં આવે છે, એમની પાસેથી ખંડણી ઉઘરાવવામાં આવે છે, એમને મારવામાં આવે છે. એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે કે આ માટે કોઈ એવા સખત કાયદા કરે કે સોશિયલ મીડિયા પર કોઈએ કંઈ આપવું હોય તો પહેલાં FIR હોવી જોઈએ અથવા તો એમની પાસે કોઈ ગવર્મેન્ટનું કોર્ટનું પ્રૂફ હોવું જોઈએ. એ સિવાય સોશિયલ મીડિયા પર કશું મૂકીને કોઈ ડૉક્ટરને હેરાન ના કરી શકે, કારણ કે દરેક ડૉક્ટરને પોતાની પ્રેસ્ટીજ અને પોતાની પ્રેક્ટિસ બહુ વાલી હોય. આજે ડૉક્ટરો પૈસા તો આપી દે 5,000, 10,000, 50,000, પણ એ વસ્તુ વ્યાજબી નથી. એવી રીતે એમને આવી રીતે દાદાગીરી કરીને પૈસા લેવા, એના કરતાં સોશિયલ મીડિયા ઉપર પણ કોઈ મૂકે તો એના પર સરકારશ્રીના એવા કડક કાયદાઓ હોવા જોઈએ કે જેથી આ બધી વસ્તુ અટકે. અમારી બધાની એ નમ્ર સરકારને અરજ છે કે આ અંગે સખતમાં સખત પગલાં. સર, 4 ઘટના જે બની એમાં કોઈ પોલીસ ફરિયાદ લેખિત આપવામાં આવી છે? પોલીસ ફરિયાદ આપવામાં આવી છે, પોલીસે કાર્યવાહી કરી પણ છે, પણ પછી રિઝલ્ટ એનું જે જોઈએ એવું આવતું નથી. અત્યાર સુધીમાં તમે જોયું કે કાયદા તો છે કે જે કંઈ આવું કરે એને 3 વર્ષ કે 7 વર્ષની સજા થવી જોઈએ. અત્યાર સુધીમાં એક પણ એવો ઇન્સિડન્સ નથી કે જે દર્દી કે દર્દીના સગાઓએ તોફાન કર્યું હોય, તો હોસ્પિટલમાં નુકસાન કર્યું હોય, ડૉક્ટર સાથે મારામારી કરી હોય, ડૉક્ટર પાસેથી પૈસા પડાવ્યા હોય અને એમને સજા થઈ હોય. કાયદા બધા કાગળ ઉપર છે પણ એનો અમલ થતો નથી. અમારી સરકારશ્રીને એ જ વિનંતી છે કે આ બધાનો આજે વિરમગામ, માંડલ, પાટડી, દસાડા, દેતુજના બધા ડૉક્ટર્સ અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. એ આવેદનપત્રનો મેઇન હેતુ એ છે કે વિરમગામ છેલ્લા 10 વર્ષમાં મેડિકલ ક્ષેત્રે એટલું વિકસ્યું છે કે દરેક જાતના ગંભીર દર્દીઓની સારવાર વિરમગામ ચાલુ થઈ છે. પણ એ ગંભીર દર્દીઓની સારવારમાં 10માંથી 2 દર્દીઓ જે બુક્સમાં લખેલું છે એ પ્રમાણે એમને કોમ્પ્લિકેશન થવા પાત્ર છે. હવે આ કોમ્પ્લિકેશન થાય અને પછી દર્દીના સગા કે કહેવાતા સોશિયલ મીડિયાના લોકો આને સોશિયલ મીડિયામાં ચગાવીને કોઈ બી ડૉક્ટરની હોસ્પિટલને બદનામ કરે છે અને એ રીતે બદનામ કરે છે કે જે પોલીસમાં કે ક્યાંય કંઈ કમ્પ્લેન હોતી નથી, કંઈ પ્રૂફ હોતા નથી, પણ એમ છતાં એ લોકો ખાલી પૈસા પડાવવા માટે થઈને એમને પહેલાં 3-4 મેસેજ સોશિયલ મીડિયામાં મૂકે, પછી એ ડૉક્ટરનો કોન્ટેક્ટ કરે કે હવે તમારે આગળ મેસેજ બંધ કરાવવા હોય તો મને આટલા પૈસા આપો તો હું આગળ બંધ કરું. એટલે આ વસ્તુ સખત રીતે બંધ થવી જોઈએ. જો આવું નહીં થાય તો દરેક ગંભીર પેશન્ટો કે જેમાં કોમ્પ્લિકેશન થવા પાત્ર છે એ દર્દીઓની સારવાર વિરમગામ લેવલે બંધ થઈ જશે. કેમ કે કોઈ બી ડૉક્ટર એવું કરશે નહીં કે પોતાની પ્રેસ્ટીજ ખરાબ થાય.
ઘણીવાર ડૉક્ટરો 25,000 50,000 કોઈ આવી રીતે સોશિયલ મીડિયાવાળો માંગે આવીને કે મને આટલા આપો તો હું બંધ કરીશ તો આપી દેતા હોય છે બીકમાં પોતાની ઇજ્જત બચાવવા માટે. પણ આ વસ્તુ હવે બંધ થવા જરૂરી છે. એ સંબંધિત અમે આવેદનપત્ર આજે મામલતદાર સાહેબને આપવા ગયા હતા. ફૈઝલ વોરા, વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ, વિરમગામ.